આરએસએસના વડા મોહન ભાગવતે હિન્દુત્વ પર ફરી એકવાર નિવેદન આપ્યું છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્વદેશ અખબારના 50 વર્ષ પૂરા થયાના ઉપલક્ષ્યમાં યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ભાગવતે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે હિન્દુ અને ભારત અલગ અલગ ન થઈ શકે। ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું જ પડશે અને હિન્દુએ હિન્દુ રહેવું હોય તો ભારતે અખંડ એકાત્મ રહેવું પડશે। और अपने देश में भी देख लो, कहां कहां गड़बड़ है, कहां कहां अस्थिरता है, कहां कहां देश की अखंडता एकात्मता को खतरा है, कहां कहां पर सामाजिक और आर्थिक समस्याएं बड़ी तगड़ी है। आप देखेंगे हिंदुओं की संख्या कम हो गई, हिंदुओं की शक्ति कम हो गई, या हिंदुत्व का भाव कम हो गया। इतिहास सिद्ध, तर्क सिद्ध, अनुभव सिद्ध बात है, भारत हिंदुस्तान है। हिंदू और भारत अलग हो नहीं सकते। भारत को भारत रहना है तो भारत को स्व का अवलंबन करना पड़ेगा, हिंदू रहना ही पड़ेगा। और हिंदू को हिंदू रहना है तो भारत को एकात्म और अखंड बनना ही पड़ेगा। આવતીકાલે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેને લઈને આજે સરકાર દ્વારા ઓલ પાર્ટી મીટિંગનું આયોજન કરાયું હતું। સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે ઓલ પાર્ટી મીટિંગમાં સંસદને નિયમો અનુસાર ચલાવવાની દરેક પક્ષે ખાતરી આપી છે। દરેક મુદ્દા પર સરકાર ચર્ચા કરવા તૈયાર છે। તો દિલ્હીમાં યોજાય ઓલ પાર્ટી મીટિંગ અને દરેક મુદ્દે સરકાર તૈયાર છે ચર્ચા કરવા માટે તેવું નિવેદન સામે આવ્યું છે। આવતીકાલથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે અને તે પહેલા જ દિલ્હીમાં ઓલ પાર્ટી મીટિંગ યોજાઈ હતી। જો કે ફરી એક વખત ખેડૂતોના મુદ્દે કદાચ સંસદ ગરમાય તો નવાઈ નહીં। ભલે 3 જે કાયદા છે તેને રદ કરવામાં આવ્યા હોય તેમ છતાં પણ સંસદમાં આ મુદ્દો ઉઠવાનો છે। सब नज़र में रखते हुए सरकार के तरफ से माननीय राजनाथ सिंह जी ने कहा कि ये जो कुछ भी सजेशन आया है पूरा हम ध्यान में रखेंगे और सरकार नियम के अधीन जो कुछ भी चर्चा माननीय स्पीकर और माननीय चेयरमैन परमिट करते हैं वो सब चर्चा के लिए सरकार तैयार है। सरकार के तरफ से हमने यही निवेदन किया है, सभी चर्चा के लिए नियमों के अनुसार सरकार तैयार है। અમિત શાહે ગાંધીનગરમાં અમૂલના નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। ફેડરેશનના દૂધ પાવડર સહિત વિવિધ પ્રોડક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું। અમિત શાહે અમૂલને ગુજરાતનું ગૌરવ ગણાવ્યું છે। ઉદ્ઘાટન સમારોહમાં શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકારના સહકારિતા વિભાગના માધ્યમથી કૃષિ સાથે જોડાયેલા લાખો લોકો સુધી આર્થિક લાભ પહોંચશે। અમિત શાહે ઉમેર્યું છે કે કૃષિ અને કૃષિ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં તાકાત છે, દેશને સમૃદ્ધ બનાવવાની। અમૂલ જેનું ઉદાહરણ છે। पाउडर प्लांट का लगभग 180 करोड़ की लागत से एक उद्घाटन यहां पर हुआ। अब शायद मैं मानता हूं, सूरी जी करेक्ट करें अगर गलत है तो, अमूल सबसे बड़ा मिल्क पाउडर का उत्पादक देश का अब बन चुका है। मोदी जी ने भारत सरकार में सहकारिता विभाग शुरू किया है और अब सहकारिता के माध्यम से देश के करोड़ों कृषि और कृषि के साथ जुड़ी हुई सेवाओं के साथ जुड़े हुए हमारे भाइयों बहनों तक आर्थिक लाभ और अर्थतंत्र को पहुंचाने का काम सहकारिता के माध्यम से शुरू। और मैं मानता हूं कि इस क्षेत्र के अंदर न केवल देश की अर्थतंत्र को नई गति देने की भी क्षमता है, देश के सभी लोगों को समृद्ध बनाने का मंत्र भी इसी क्षेत्र में। और अमूल इसका जीता जागता उदाहरण। મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીનું મોટું નિવેદન છે। હું આજે પણ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ નથી રહેવા માંગતો। સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, સેવા કરવા માંગુ છું। હું તો બસ હંમેશા સેવામાં જ રહેવા માંગુ છું। લોકોને યોજનાનો લાભ મળે તે મોટો સંતોષ છે। जी सर, आपका बहुत बहुत धन्यवाद सर। और आपकी उम्र भी इतनी लंबी होगी, हमेशा सत्ता में ही रहे। हमारे परिवार के लोग भी आपसे इतना खुश हैं, हम क्या कहें आपसे। राजेश जी, आप मुझे सत्ता में रहने की शुभकामना मत दीजिए। मैं आज भी सत्ता में नहीं हूँ
और भविष्य में भी सत्ता में जाना नहीं चाहता हूँ। मैं सिर्फ सेवा में रहना चाहता हूँ। मेरे लिए ये पद, ये प्रधानमंत्री, सारी चीजें ये सत्ता के लिए है ही नहीं भाई, सेवा के लिए है। सेवा ही तो चाहिए हम लोगों को, और क्या। નવસારીની યુવતીના ટ્રેનમાં મોત અંગે મોટો ખુલાસો. ઘટના અંગે ટ્રેનના સફાઈ કામદારનું મોટું નિવેદન છે. કામદાર જ્યારે સફાઈ કરવા ગયો ત્યારે યુવતી રડી રહી હતી. અડધા કલાક પછી યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. D12 કોચમાં યુવતી બેઠા બેઠા રડી રહી હતી. बार 40 गाड़ी आवे छे, 12:50 અમે કામ શરૂ કરીએ છીએ. સુરત છેડેથી કામ શરૂ કરતાં કરતાં બોમ્બે છેડે આવીએ છીએ. કામ કરતાં કરતાં આગાડી આવતા હતા એટલે સીટ પર એક છોકરી બેઠી હતી અને પૂછ્યું બેન ક્યાં જવાના છે, અને કંઈ જવાબ નહીં આપ્યો. કીધું એમને આ છેલ્લું સ્ટેશન છે, ઉતરી જાઓ બેન, પણ કંઈ જવાબ નહીં આપ્યો. બહાર મોડા પર હતા એટલે પછી એમનું મોડું પણ નહીં દેખાતું હતું. એટલે અમે એમ લાગ્યું પાગલ છે બેન. અમે કામ કરતાં કરતાં આગાડી નીકળી ગયા. પછી મારું D12 કોચ હતો નંબર, સીટ પર બેઠી હતી, વાળ મોડા પર હતા. મેં કીધું બેન ક્યાં જવાના, પણ એ ડુસકા જેવી ભર્યા કરતી હતી. કંઈ જવાબ નહીં આપ્યો મને. કામ એટલે ચાલુ રાખ્યું મારું અને અગાડી નીકળી ગયો. ત્યારબાદ અમે તો અગાડી આવી ગયા. અડધો કલાક જેવો થયો અને સફાઈ કામદારનો ફોન આવ્યો કે છોકરી અહીંયા ફાંસી ખાઈ ગઈ છે. જઈને જોયું તો એ જ છોકરી હતી. એટલે પછી ટીએક્સરને ફોન કર્યો, ટીએક્સરે માસ્તરને ફોન કર્યો અને માસ્તરે RPF વાળાને ફોન કર્યો. એ લોકો આવી ગયા પછી તો અમે અમારું કામ કરીને નીકળી ગયા. ખેડૂતો માટે માઠા સમાચાર. 1 અને 2 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ પડશે. 30 નવેમ્બરે સામાન્યથી મધ્યમ વરસાદનું આગમન થવાનું છે. હવામાન વિભાગે આ અનુમાન કર્યું છે. આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવશે. તો 30મી નવેમ્બરે સામાન્ય વરસાદ થશે, જ્યારે કે 1 અને 2 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદ થશે. તો સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર આવરી લેશે આ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. 30મી નવેમ્બરે સામાન્ય વરસાદ છે. ક્યાં વરસાદ પડશે તે પણ આપ જોઈ શકો છો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં વરસાદ પડશે, એટલે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તેને અસર કરશે. 1 અને 2 ડિસેમ્બરે ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર આવરી લેશે. ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર આવી રહ્યા છે. હજુ તો 10 જ દિવસ થયા છે. 17 તારીખે વરસાદની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે સમયે પણ 18, 19, 20 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક ખેડૂતોનું અનાજ પલળી ગયું, પાકને નુકસાન થયું. ફરી એક વખત માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ 30, 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બરે વરસાદ થશે અને તેમાં પણ 30મી જે તારીખ છે 30મી નવેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કે 1 અને 2 ડિસેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ પડશે. હું આ મેજિક વોલના માધ્યમથી જ આપને સમજાવીશ કે કઈ રીતે આ વરસાદ થશે. આપ જોઈ શકો છો કે 1 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 તારીખે સામાન્ય વરસાદ છે અને 1 તારીખે આપ જોઈ શકો છો મેજિક વોલના માધ્યમથી ગુજરાતનો આપ મેપ જોઈ રહ્યા છો અને તેમાં પણ જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેને અસર કરવાનું છે. મહુવા, વેરાવળ, ઉના, જૂનાગઢ, ભાવનગર આ તમામ વિસ્તારો મધ્ય ગુજરાતને પણ તે અસર કરશે, એટલે કે વડોદરા સુધી આ અસર જોવા મળવાની છે. જે મેપના માધ્યમથી અને આ મેજિક વોલના માધ્યમથી આપ સમજી રહ્યા છો. 1 તારીખે આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ 2 તારીખે ક્યાં ક્યાં વરસાદ થશે આપ જોઈ શકો છો કે હવાનું દબાણ આગળ વધી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને ગુજરાતનો મોટો વિસ્તાર જે છે તેને આવરી લેશે આ વરસાદ. આપ જોઈ શકો છો આ આખી જે કહેવામાં આવે છે કે જે આંખનો ભાગ જે વિસ્તારમાં હોય ત્યાં વધુ વરસાદ થતો હોય છે અને આખી સિસ્ટમ આ ગુજરાત પર આપ જોઈ રહ્યા છો. તેમાં અમદાવાદ, વેરાવળ, વિરમગામ
સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ આ તમામ વિસ્તારો, વડોદરા, ખંભાત, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, સુરત, ભરૂચ, એટલે દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાતના ભાગોને પણ આવરી લેશે. તો આ મેપના માધ્યમથી આપ સમજી ગયા હશો. જો કે આપણે આશા એ જ રાખીએ કે વરસાદ ન થાય, કમોસમી વરસાદ ન થાય, કારણ કે શિયાળામાં જો માવઠું પડે તો પછી ખેડૂતોને જે પાક છે તેને અસર થતી હોય છે. અને જે મેપના માધ્યમથી મેં આપને સમજાવ્યું છે એ જ પ્રકારે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જો કે ત્યારબાદ આ સિસ્ટમ ફંટાઈ જશે, પરંતુ 3 દિવસ ગુજરાત માટે ભારે કહી શકાય. 30મી તારીખે સામાન્ય વરસાદ અને 1લી અને 2જી ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને મોટા ભાગનો વિસ્તાર જે ગુજરાતનો છે, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોને આવરી લેશે. તો ન્યૂઝ 18 ગુજરાતી તમને એ જ સલાહ આપી રહ્યું છે, સતેજ રહેજો, આપ સાવધાન રહેજો, કારણ કે વરસાદ આવી રહ્યો છે, માવઠું આવી રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો પોતાના પાકને સંભાળીને રાખે, સાચવીને રાખે, અને જે પણ ખુલ્લામાં પાક પડ્યો છે તેને આપ સાચવીને એક જગ્યાએ મૂકી દેજો. તો મધ્યપ્રદેશના ડિંડોરીમાં 100% કોરોના રસીકરણ માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખેતરોમાં પણ લોકોને રસી અપાઈ રહી છે. खेतों में फसल काट रही ये महिलाएं किसान नहीं बल्कि आंगनबाड़ी और आशा कार्यकर्ता हैं। दरअसल आंगनबाड़ी और आशा कार्यकर्ता स्वास्थ्य कर्मियों की टीम के साथ कोरोना का टीका लगाने डिंडौरी के अंगई गांव पहुंची थीं। लेकिन वहां खेतों में काम कर रहे गांव वालों ने फसल कटाई का हवाला देकर टीका लेने से मना कर दिया। काफी समझाने के बाद भी जब गांव वाले नहीं माने तो आंगनबाड़ी और आशा कार्यकर्ता भी फसल काटने खेतों में उतर गईं। जिसके बाद गांव वाले टीका के लिए तैयार हो गए और सभी ने खेतों में ही कोरोना टीका का दूसरा डोज लगवाया। कुछ ग्रामीण जो है अपने खेतों में कृषि कार्य कर रहे थे। चूँकि मोबिलाइजेशन के लिए आशा कार्यकर्ताओं एएनएम द्वारा उनको बुलाया गया, परंतु कृषि कार्य में व्यस्त होने की वजह से वो आ नहीं सके, तो टीम खेतों में जाकर के खुद उनके कृषि कार्य को करते हुए उनका टीकाकरण की। मध्य प्रदेश के डिंडौरी में 100% टीकाकरण का लक्ष्य हासिल करने के लिए अभियान चलाया जा रहा है। स्वास्थ्य कर्मी घर घर जाकर लोगों को प्रेरित करने के साथ उन्हें टीका भी लगा रहे हैं। लोगों को प्रोत्साहित करने, उनको मोबिलाइज कराने के लिए टीकाकरण अभियान चल रहा है। और चूँकि ग्रामीण क्षेत्र है, लोग अपने कृषि कार्य में लगे हुए हैं, ऐसी स्थिति में हमारी टीम सार के निर्देशन में, डीएमओ के निर्देशन में जो है उनके घर पहुंच करके सेवाएं दे रहे हैं। वो जहां मिल रहे हैं हम उन्हें सेवाएं वो कर रहे हैं। अभियान के दौरान स्वास्थ्य कर्मियों को लोगों को समझाने में कभी-कभी काफी मुश्किलों का भी सामना करना पड़ता है। हालांकि स्वास्थ्य कर्मी अपनी कोशिशों से लोगों को समझाने में कामयाबी हासिल कर लेते हैं। डिंडौरी से आई ये तस्वीरें भी इसी का एक सफल उदाहरण हैं। लोगों को टीके के लिए प्रेरित करने के लिए अब आंगनबाड़ी और आशा कार्यकर्ताओं की हर कोई तारीफ कर रहा है। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। મીઠાના સત્યાગ્રહથી પ્રખ્યાત થયેલું દાંડી ગામ ઘણી વિશેષતાઓ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે છે ને ત્યારે દાંડી ગામની વિશેષતા દાંડીના યશમાં 1000 ગણો વધારો કરી રહી છે. સમરસ ગામની યોજના તો થોડાક વર્ષો પૂર્વે જ આવી, પરંતુ દાંડી ગામની રચના થઈ ત્યારથી આજ સુધી ક્યારેય પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. દાંડી ગામમાં એટલો સંપ છે કે સરપંચ માટે તમામ ગ્રામજનો સાથે બેસીને નિર્ણય કરે છે અને કોઈપણ વયમનસ્ય વગર સરપંચની પસંદગી કરાય છે. દાંડી એક આજે 51 વર્ષથી જ્યારે સમરસ થઈ રહ્યું છે, તો આ વર્ષે બી અમારા એ જ પ્રયત્નો છે અને અમારા પ્રયત્નો એ જ રહેશે કે અમારું ગામ હંમેશની જેમ સમરસ જ રહેશે. આજ સુધી કોઈ દિવસ સરપંચની ચૂંટણી થઈ નથી. અમે બધા સમરસ તરીકે જ સરપંચને વડીલો અને ભાઈઓ થઈને ચૂંટી લીધા છે.
તો આ વર્ષે પણ અમે એવું ઈચ્છીએ કે કોઈ સારો એવો વ્યક્તિને ગામના વડીલો અને ભાઈઓ બધા સાથે મળીને આપણે સિલેક્ટ કરી લઈએ અને સમરસ ચૂંટણી થઈ જાય. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ખાસ કરીને પંચાયતની ચૂંટણી આજ સુધી એ દાંડી ગામમાં થઈ નથી. અત્યારની સરકારે સમરસની યોજના તો પછી બહાર પાડી, પણ વર્ષોથી એક પણ વખત આ દાંડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. આપણે 19મી ડિસેમ્બરે રાજ્યની 10,000થી પણ વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના આ ગરમાવામાં ન્યૂઝ 18 ગુજરાતીની ચૂંટણીલક્ષી કાર્યક્રમ કોણ બનશે સરપંચમાં હવે વાત કરીશું જામનગરના બેરજા ગામની. બેરજા ગામમાં દર વર્ષની એક મોટી સમસ્યા છે વરસાદી પાણીના નિકાલનો અભાવ. દર વર્ષે થોડા વરસાદમાં આ ગામમાં વરસાદી પાણી ઘૂસી જાય છે. ગામમાં અન્ય પ્રાથમિક સુવિધાઓમાં પણ યુવાનો માંગ કરી રહ્યા છે. તો પસાયા નજીક આવેલા બેરાજા ગામની પંચાયતમાં 8 વોર્ડ છે અને હાલમાં ઉમેદવારોએ ચૂંટણી જીતવા કવાયત પણ શરૂ કરી દીધી છે. તો હાલના સરપંચ પણ ચૂંટણી નજીક આવતા ગામમાં સીસીટીવી કેમેરા, વાઈફાઈ સહિતના મુદ્દે વચનો આપી રહ્યા છે. 19 ડિસેમ્બરે લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે જ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. રાજ્યના 10,000 જે ગ્રામ પંચાયતો છે તે ગ્રામ પંચાયતો ઉપરાંત જામનગરની વાત કરવામાં આવે તો જામનગરના પસાયા બેરાજા ખાતે અમે આવી ગયા છીએ. જે પ્રકારે અહીં જોવો છો બેરાજા ગામના જે સ્થાનિક લોકો છે તે એકત્ર થયા છે. આવનારી ચૂંટણીમાં કયા મુદ્દાને ધ્યાને રાખીને ચૂંટણી લડાશે અને કયા મુદ્દાઓ મહત્વના રહેશે તે અંગે જ વાત કરીશું. ગામના સરપંચ છે, આવનારી 19 તારીખે ચૂંટણી આવી રહી છે, કેવી તૈયારીઓ અને કયા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જશે? આવનારી ચૂંટણીમાં અમારે જે બાકી રહી ગયેલા કામ, રોડ, રસ્તા કે પાણીનું, નર્મદાનું પાણી જે હતું એ આવી જાય અને સીસીટીવી કેમેરા હોય, વાઈફાઈ જેવી સુવિધા ગામને વધુમાં વધુ સારી મળે. આ નવા ટેકનોલોજીના યુગમાં જે ટેકનોલોજી રહે એમાંથી અમારું ગામ ન રહી જાય એને અમે પ્રાયોરિટી આપી અને આવનારી ચૂંટણી અમે લડવા જઈ રહ્યા છીએ. ટેકનોલોજીને લઈને લોકો વચ્ચે જવાની વાત છે, ખાસ કરીને પાયાના જે પ્રશ્નો હોય છે પ્રશ્નોને લઈને ચૂંટણી લડાતી હોય છે. તમારી શું આશા અપેક્ષા? કારણ કે જે પ્રકારે મતદારો પાસે જે નેતાઓ આવતા હોય છે, જે સરપંચ થવાની જેને લાલસા હોય છે લોકો આવતા હોય છે, તમે શું આશા અપેક્ષા રાખો? અમે ગામમાં જે રોડના કામ અમુક બાકી છે એક કામ થઈ જાય અને ગામની અંદર અમારે એક પાણીનો મોટો પ્રશ્ન થયો હતો ચોમાસાનો, જો વરસાદ વધારે પડ્યો ત્યારે, તો એનું પણ કાંઈ પણ નિકાલ થાય. કોઈ નદીની કાંઠે એવી દિવાલો બની જાય તો ગામની અંદર પાણી ન આવે એવી બધી અમે અપેક્ષા રાખી અને મતદાન નવી પેનલને કરશું. સારી પ્રાયોરિટી આપશે અને ગઢડા તાલુકાના હામાપર ગામે આગામી દિવસોમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી. 4200ની વસ્તી ધરાવતા ગામમાં અનેક કામ થયા છે તો અનેક કામો હજુ પણ બાકી છે. ગામમાં આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા હોય કે સરકારની આવાસ યોજનાનો લાભ ન મળતો હોવાની ફરિયાદો પણ ગામ લોકો કરી રહ્યા છે. ગામમાં સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા નથી અને લોકો માત્ર વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. હાલની પંચાયતની બોડી દ્વારા ગામમાં પેવર બ્લોક, ગટર તેમજ અન્ય લોકોની જરૂરિયાત મુજબના કામો કર્યા હોવાનું ઉપસરપંચ કહી રહ્યા છે. ગામ લોકો દ્વારા શાળાએ જવાનો પુલ ન હોય વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 5 વર્ષ દરમિયાન જે કામો આવતા હતા એ ઓલરેડી પૂરા કરેલા જ છે. પેવર બ્લોકના છે, આરસીસી રોડના છે, સ્મશાન ફરતી કમ્પાઉન્ડ વાળું, પીવાના પાણીની વ્યવસ્થા આમ બધી ઓલરેડી કમ્પ્લીટ જ છે. અમારે અહીં લેવલ તૂટી નથી. ખેડૂતોને તો વરસાદ થાય તો સાહેબ થાય, બાકી પાણીની કોઈ વ્યવસ્થા બીજી છે નહીં. હામાપર ગામમાં જોવા જઈએ તો અત્યારે તો ચાલુ જે બોડી છે એને તો કામ ઘણા કર્યા. ગામમાં બ્લોક કર્યા, પાવર બ્લોક, પછી કમ્પાઉન્ડનું કામ સારું કર્યું, પછી પાણીની વ્યવસ્થા ગટરની એ બધી કરી. હજી ઘણી બાકી રહી ગઈ છે, એ કરવાની જરૂર છે. અમુક આ ટોટલ લેવલ બાકી છે ગામમાં પાણી પીવાના માટે, અને શિક્ષકો નિશાળે જવાનો પુલ નથી એક અમારે, એ એક બાકી રહી ગયું છે. પછી સમસાને જવાનો પુલ નથી, એ બાકી છે. પહેલું તો એક પાણીનું જે આ ટોટી લેવલ છે એ કરાવવું જોઈએ, અને બીજું કે નિશાળનો પુલ અને નિશાળમાં શિક્ષકોની કમી એ, અને એ સિવાય પછી જો શક્ય હોય તો રહેણાંક માટે કોઈ રાહતના પ્લોટિંગ ફરતા ટોટલ ગામમાં મળે છે તો હામાપરમાં કેમ ન મળે? પાણીની સમસ્યા છે, પણ નિશાળીયા માટે પુલનો પ્રોબ્લેમ છે. એ તો 2 વસ્તુ થવી જ જોઈએ. અને લાઇટનો પ્રોબ્લેમ છે. લાઇટ ગામમાં કલાક એક મહિનામાં ઓછામાં ઓછી લગભગ ડેલી 1-2 વાર ઝટકા ખાય છે. આ 3 પ્રોબ્લેમ સોલ્વ થવા પડે મારા મત અનુસાર.
ઘોઘા તાલુકાના અવાણિયા ગામે આઝાદી બાદ આજ દિન સુધીમાં માત્ર એક જ વાર ચૂંટણી થઈ છે અને બાકીની ચૂંટણી આપસી સંકલનના કારણે સમરસ થતા ગામનો ભરપૂર વિકાસ થયો છે। અહીંના ગ્રામજનોની કોને અને ભાઈચારાની ભાવનાથી અહીં દર 5 વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે, પણ ગામનો એક રસ તેને સમરસ બનાવી દે છે, જેથી પ્રાથમિક સુવિધાનો અહીં સારો વિકાસ થયો છે। યુવાનોમાં દેશમાં હવે આ ગામમાં લોકોએ ગામનું સુકાન યુવાનોને અર્પણ કરવાનો નિર્ણય કરતા આ વખતે યુવાનોની જે ટીમ છે તે ચૂંટણીમાં ઝંપલાવી વિકાસને વધુ વેગ આપશે। તો અહીંયા માત્ર એક જ વખત ચૂંટણી થઈ છે। આઝાદી પછી લોકો સંપીને રહે છે અને સમરસ થાય છે। પટ્ટાવાળાથી લઈ અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં ક્લાસ 7 ઓફિસર સુધી આર્મી, પોલીસ દળ, CRPF દરેકમાં ગામના યુવાનો ફરજ બજાવે છે અને ગામને પોતાના વતનને એનો લાભ મળે છે અને શિક્ષણને કારણે આ સમજણ કેળવી છે। દરેક સમાજ આ પરંપરાને જાળવી રાખવા માંગે છે, એટલે હવે અમે ઇલેક્શન કરવા માંગતા નથી। સમરસને કારણે ગામની એકતા, લાગણી, પ્રેમ, સ્નેહ અને હૂંફ જળવાઈ રહે છે। જે સમરસતાનું ઉદાહરણ પૂરું પાડતું હોય છે દર વર્ષે। પંચાયતી રાજની ચૂંટણી 1960થી શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધી ફક્ત એક જ વાર અમારે ઇલેક્શન કરવું પડેલું એ નાની ગેરસમજણને કારણે। ત્યારબાદ અમે દર વખતે સમરસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં અમને સફળતા મળે છે। ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે ત્યારે વડીલોની અને યુવાનોની મિટિંગ એ માટે જ થાય છે કે ભાઈ ગામમાં સમરસતા જળવાઈ રહે, એકતા જળવાઈ રહે, એના માટે ઇલેક્શન ન થાય અને સમરસતાથી વરણી થાય એ માટેના પ્રયત્નો અત્યારે પણ ચાલુ છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મહેસાણાના કડી તાલુકાના થોળ ગામે પહોંચી હતી। છેલ્લા ટર્મમાં સરપંચે કેવું કાર્ય કર્યું અને નવા સરપંચ પાસે ગ્રામજનો શું આશા રાખી રહ્યા છે, જોઈએ ગ્રામજનોનો મત શું છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના ચૂંટણીલક્ષી કાર્યક્રમ કોણ બનશે સરપંચમાં વાત પાટણ જિલ્લાની કુલ 177 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, જેમાં સાંતલપુર તાલુકાની 24 ગ્રામ પંચાયતો છે। સાંતલપુર તાલુકાના સિંધાળા ગામનો ન્યૂઝ 18એ ચિતાર મેળવ્યો હતો। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।